અને સૌથી પહેલી વાત કે કદાચ અહીંયા લાખો કરોડોનું દાન આપનાર દાતા હશે અથવા તો આપમાંથી કોઈ પણ દાન આપ્યું હશે તો સંભવ છે કે અમુક વર્ષો પછી એ દાનની રકમ છે એ તમે કમાઈ શકશો, પરંતુ આપે જે અહીંયા આપનો સમય આપ્યો છે, મૂલ્યવાન સમય આપ્યો છે, આ મંચ ઉપરથી ખાતરી આપું છું કે આપની એક પણ ક્ષણ વેડફાય નહીં એવી મારી ખમીરાતની, અમીરાતની, શૌર્યતાની, વીરતાની, કોઈ સત્પુરુષની, કોઈ મહાપુરુષની, કોઈ દીકરી ચારિત્ર્યની અને આજના યુવાનો કેવી હશે ને એવી વાતો હશે. એક પણ વાત એવી નહીં હોય કે તમને એવું લાગે કે એક ક્ષણ મારી વેડફાણી. અને વાતની મજાની આપણે શરૂઆત કરવી ત્યારે એમ કહેવાય કે મંચ, માઇક અને માણસો સામે હોય ત્યારે જેવું તેવું બોલાય નહીં. બોલ બોલ અમોલ હે, બિન તોલે મત બોલ, પહેલે ભીતર તોલ કે બાહિર ફીરતું બોલ. એટલે કોઈ પણ શબ્દ બોલવું હોય તો પહેલાં વિચાર કરવો પડે કે પાછળથી માફી માંગવી પડે એવો શબ્દ આપણાથી બોલાય નહીં. અને સૌથી પહેલાં મારે પૂછવું છે કે આ કાર્યક્રમ, આ સમારંભ, આ મહોત્સવ કોના માટે છે? અંકિતાબેન મુલાણી માટે? હા કે ના? આ જો આપણી બાજુનું છે ને 2 વે કમ્યુનિકેશન છે. હું એકલી બોલીશ તો મને એમ લાગશે કે અહીંયા સાઉન્ડ સિસ્ટમ છે ને એમની જ સાથે હું વાત કરું છું, કારણ કે નજીકમાં દેખાય. અને આ બાજુ દાતાશ્રીઓ અને મારા મુખ્ય વડીલો, એમની સાથે હું વાત કરું છું. આપના તરફથી પણ મને ભવ્ય રિસ્પોન્સ મળશે તો વધારે મજા આવશે આપણને. આ કાર્યક્રમ કોના માટે છે? આ સમારંભ, આ ઉત્સવ, આ મહોત્સવ કોના માટે છે? આ શિક્ષકો હમણાં સન્માનિત થયા એમના માટે નહીં. આ કાર્યક્રમ આપણા પોતાના માટે છે. અને એવું સમજીને આપણે સૌ અહીંયા ઉપસ્થિત રહ્યા છો ત્યારે આપ સૌનો જમણો હાથ ઉપર કરો. સૌનો, જે વ્યક્તિ મને સાંભળે છે, ઊભા હોય, બેઠા હોય, ખુરશીમાંથી નીચે ઉતરવાની કે અહીંથી ભાગી જવાની, સભા મંડપ છોડીને જવાની તૈયારી કરતા હોય, બધા જ વ્યક્તિ જમણો હાથ ઉપર કર્યો, એને પાછળ લઈ જાઓ. હવે એને તમારું પીઠ છે ને, પીઠ એને 3 વખત તપતપાવો, 1, 2 અને 3. એટલા માટે કે તમે સમયસર અમારા પહેલાંય ઉપસ્થિત રહ્યા છો, તમે તમારું છે એવું સમજીને બેઠા છો. નહીં તો સવારનો કાર્યક્રમ હોય ને તો આપણે જોઈએ ને તો સવારમાં 9 વાગે એમ સંખ્યા હોય ને એની કરતાં 11:30 વાગે વધી જાય. એટલા માટે ઘણાને એવું હોય કે આપણે જમવા જ જવાનું છે. અને બપોર પછીના સેશન હોય ને એમાં તો 6, 6:30નો સમય સારે સમાપન થવાનું આવે ને ત્યારે વધી જાય. ઘણાને એવું હોય કે આપણે માત્ર જમવા જ જવાનું છે. પણ આ કાર્યક્રમ તમારા માટે છે, આપણા બાળકો માટે છે, આપણા હિત માટે છે. આપણે કંઈક એવા સત્કર્મો કર્યા છે કે જેને વધાવવા માટે છે. અને એથી વિશેષ કે સરદાર પટેલ અહીંયા જે આપણે છત્રાલયની જે વિદ્યાર્થીને આ જે ભવનો ચાલે છે એમની આજે રજત જયંતિ છે અને નવા 2 શૈક્ષણિક સંકુલનું ધામનું આજે જ્યારે લોકાર્પણ છે ત્યારે એ પ્રસંગની અંદર આપની વચ્ચે મજાની વાતો કરતાં સહજ ઘર અનુભવાય છે. ત્યારે વાતની શરૂઆત કરવી છે. પહેલાં એક નાનકડી વાતથી મારે શરૂઆત કરવી છે કે અહીંયા દીકરા અને દીકરીઓ બેઠીને એવી એક નાનકડી તોફાની 4થું ભણતી એક દીકરી હોય અને એ દીકરી ખૂબ તોફાની હોય. એ દીકરીને કેળવણી કોને કહેવાય એ ખબર નહીં. ગવર્મેન્ટ શાળાની અંદર ભણે એટલે એમના પિતાશ્રી એવું વિચારે કે મારી દીકરીને હું ગામડામાંથી કોઈ સારા ક્ષેત્રની અંદર કે કોઈ સારા શહેરની અંદર ભણવા માટે મોકલું. એમના નાના ભાઈ એટલે દીકરીના અંકલ હોય એ ત્યાં રહેતા હોય શહેરની અંદર કે દીકરીને 5મા ધોરણથી શહેરની અંદર ભણવા મોકલે. 5મા ધોરણની અંદર દીકરી પહેલી વખત શહેર જોવે, પહેલી વખત હાઈ રાઇઝ બિલ્ડિંગ જોવે, પહેલી વખત મોટા મોટા સમારંભના ગેટ જોવે, પહેલી વખત એમ કહેવાય કે મોટી મોટી કોર્પોરેટ ઓફિસ જોવે. એટલે દીકરીને એમ થાય કે ઓહો, હું તો આખી અલગ જ દુનિયામાં આવી ગઈ છું. એ દીકરીને એક પણ જાતની કેળવણી નહીં. કોઈના બપોર વચ્ચે ડોરબેલની સ્વિચ વગાડે તો જુએ કે ઉપરવાળા બેન કેમ બહાર આવે છે, નીચે સ્વિચ વાગે ને ઉપરવાળા બેન કેમ બહાર આવે છે. આપણે દરવાજાની અંદરની સ્વિચ વગાડીએ તો અંદરની અંદર લાઇટ થાય, પંખો થાય, પણ નીચે સ્વિચ મારે તો ઉપરથી કેમ બેન બહાર આવે છે એ બેનને, એ દીકરીને ખબર નહીં. પણ દીકરીના તોફાનની સાથે થોડીક કેળવાય, થોડીક કેળવણી એની સાથે દીકરી ગવર્મેન્ટ શાળાની અંદર એડમિશન લે છે. સુરતની અંદર એ ભણવાનું પૂરું કરે છે, ધોરણ 10 પૂરું કરે છે. અને 10મા સુધી શિક્ષણ કોને કહેવાય, શિક્ષણ શા માટે જરૂરી છે, એક પણ જાતની એને કેળવણી નહીં, એક પણ જાતની એને અંદરથી એમ ન થાય કે મારે શા માટે ભણવું જોઈએ. આ તો કે ઠીક, મારા પિતાશ્રીએ મને ભણવા મૂકી છે ને મારે ભણવાનું છે એટલે ભણે છે. ધોરણ 10ની અંદર ગવર્મેન્ટ શાળા એટલે પહેલી પરીક્ષા, એક પણ વિષયની અંદર વાંચવાનું, લખવાનું, ટ્યુશન, શાળાએ તે થોડી ઘરની જવાબદારીઓ સંભાળવાની, રોજના 20-25 રૂપિયાનું દોરા ધાગાનું ટિકિટ ભરતનું કામકાજ કરવાનું. અને એથી વિશેષ કે એ જેના ઘરે રહેતી હતી એમના ઘરે એના નાના નાના દીકરાઓ હતા એને સાચવવાના. અને એ દીકરી ક્યારેક શાળાએ જઈ શકે, ન જઈ શકે. અને આવી હાલતની અંદર ધોરણ 10ની પહેલી પરીક્ષા આવે છે. પહેલી પરીક્ષા એટલે ધોરણ ગણિતની અંદર, વિજ્ઞાનની અંદર, ઇંગ્લિશની અંદર ખૂબ વીક. અને ગણિતની અંદર 50માંથી 0, 100માંથી 0, 70માંથી 0. એમ કહેવાય કે ગણિતની અંદર એ ઘણી મહેનત કરે
પણ ક્યાંક એને યાદ ન રહે, ક્યાંક એને ગવર્મેન્ટની શાળામાંથી એવું શિક્ષણ નહોતું પ્રાપ્ત થયું કે જેના લીધે આ ટકાવારીની સાથે આ દીકરી નાપાસ થતી હતી. એક વખત એના પિતાશ્રીએ કહ્યું કે બેટા મારે દીકરો હોય તોય તું છે અને દીકરી હોય તોય તું છે, બેટા ભણે નહીં તો મારી ના નથી, પણ કદાચ ભવિષ્યમાં એવું સાસરું મળે, એવો પાર્ટનર મળે કે તારી સામે એ પણ અભણ હોય તો દુનિયાની અંદર ચાલવું બેટા ખૂબ અઘરું પડે. એટલે માત્ર ટકાવારી પાસ થાય ને એટલી તો તારે ભણવું પડશે. પછી એ દીકરીને બધા જ એવું કે તું નાપાસ થાય, તું ફેલ થાઈશ, પણ એ દીકરીને અંદરથી એ પિતાશ્રીની વાત લાગી જાય છે કે નહીં, કોઈ પણ સંજોગોની અંદર હું ટકાવારી પાસ થાઉં એટલી તો હું લાવીશ જ તે. દીકરી રાતે સ્ટ્રીટ લાઇટની અંદર વાંચે છે, રાત્રે પોતે બાથરૂમની લાઇટ ચાલુ કરે એની અંદર વાંચે છે કે કોઈ વ્યક્તિ ડિસ્ટર્બ ન થાય. અને ખૂબ સામાન્ય પરિવારમાંથી આ જીવતી દીકરી ધોરણ 10ની પરીક્ષા આપે છે અને આખરે 55.54% સાથે પાસ થાય છે. કદાચ દુનિયાની માટે 55% હશે, પણ એ દીકરી માટે 95% આવ્યા હોય એવો ક્યાંક અનુભવ હતો. એ પછી એ પિતાશ્રીને એવું થાય છે કે આ દીકરીને મેં ખોટી બહારના શહેરની અંદર મૂકી છે, હવે એ ડાઈ થઈ ગઈ છે, સમજણી થઈ ગઈ છે, થોડીક જવાબદાર થઈ ગઈ છે અને ભણવું શા માટે જોઈએ એ પણ એની થોડીક જવાબદારીની ભાન થઈ છે, તો હું એમ કરું કે એની મારી પાસે લઈ લો. દીકરીના પિતાશ્રી ધોરણ 11ની અંદર એડમિશન લેવાનું વિચારે છે. દીકરીના પિતાશ્રીએ BSc અધૂરું છોડેલું પરિવારની જવાબદારીના લીધે, કે જેના લીધે એના પિતાશ્રીને એમ કે મારી દીકરી સાયન્સ કરે. મારો વિચાર હતો કે ડૉક્ટર બને, પણ એ દીકરી માત્ર 55% લાવેલી, સાયન્સની અંદર તો 0 આવે. એટલે કોઈ પણ સંજોગોની અંદર દીકરી ડૉક્ટર બની શકે એવી ક્યાંક એ લાયકાત નહોતી ધરાવતી. એથી વિશેષ કે ધોરણ 11ની અંદર જ્યાં કોમર્સની અંદર એડમિશન લેવાનું નક્કી કર્યું ત્યારે શાળા કે પરિવાર એવું કહે છે કે માત્ર 65% હોય અથવા તો એનાથી વધારે હોય એવા જ વિદ્યાર્થીઓને અમે તેજસ્વી બાળકોને એડમિશન અહીંયા આપીએ છીએ. ઓછા ટકાવારી આવ્યા હોય એને અમે એડમિશન આપતા નથી. એટલે કે ઘણી લાગવગ કરી, તેમ છતાંય તે એડમિશન ન આપ્યું ને કહ્યું કે તમારી દીકરી છે એ પિત્તળ છે. સોનું હોય તો કોઈના અંગનું આભૂષણ બની શકાય, પણ તું પિત્તળ હોય ને તો એને ખાલી બેડા જ બનવું પડે, એના ઘરના વાસણ જ બનવું પડે. આ વાત ક્યાંક એ દીકરીને સ્પર્શી જાય છે. ધોરણ 11ની અંદર બીજી સંસ્થાની અંદર 11મું ને 12મું ધોરણ પૂર્ણ કરે છે અને એ પછી 12મા પછી જે ફરીથી પહેલી સંસ્થાની અંદર એને ભણવું હતું એ સંસ્થાની અંદર એડમિશન લે છે. એટલે 1 થી 12 ગુજરાતી મીડિયમ અને ડાયરેક્ટ કોલેજ એટલે ઇંગ્લિશ મીડિયમ ફરીથી ક્યાંક જજુમે છે. 12મા ધોરણની અંદર 70% સાથે પાસ થાય છે. એટલે BBAની અંદર એડમિશન લે છે અને BBAની અંદર એડમિશન લીધા પછી ઇંગ્લિશની સાથે થોડીક લડે છે, જજુમે છે, પણ તું જીતે છે. ધોરણ એમ કહેવાય કે FY, SY ને TY પૂર્ણ કર્યા પછી એ કોલેજની અંદર 4th રેન્ક પ્રાપ્ત કરે છે, MBA કરે છે અને MBAની અંદર પણ કોલેજ 2nd આવે છે. એ પછી લગ્ન થાય છે. ક્યાંક લગ્ન જીવનની વ્યવસ્થાની અંદર એટલી બધી ગૂંચવાઈ જાય છે કે ભૂલી જાય છે કે પોતાની પાસે શિક્ષણ પણ છે. ફરીથી સાસરિયાનો સપોર્ટ મળે છે. એ દીકરી 11મું ને 12મું ધોરણ ભણાવે છે 4 વર્ષ. એ પછી અકાઉન્ટિંગ, એ MBA ફાઇનાન્સ હતું એટલે અકાઉન્ટિંગનું એ કાર્ય કરે છે. પણ ક્યાંક એના પપ્પાના મનની અંદર એ સ્વપ્ન રહી ગયેલું કે મારી દીકરી ડૉક્ટર બને તો. પણ કોરોના કાળ એટલો બધો આપણા માટે આશીર્વાદરૂપ રહ્યો કે એની અંદર એ દીકરીએ ફરીથી પોતે ગ્રેજ્યુએટ એને માસ્ટર ડિગ્રી કર્યા પછી કયું ક્ષેત્ર એવું કે જેની અંદર એ માસ્ટર ડિગ્રીની પછી PhD કરી શકે. કારણ કે PhDથી પણ આગળ ડૉક્ટરેટ લાગે અને બાયોલોજિકલ ડૉક્ટર તમે બનો તો પણ ડૉક્ટરેટ લાગે. મુખ્ય પિતાશ્રીને એ કામ હતું કે આગળ DR એવો શબ્દ લાગે. ત્યારે દીકરીએ કોરોના કાળની અંદર પોતાની ટ્વિન્સ 2 નાનકડી જુડવા દીકરીઓને સાચવતા પરિવારની ક્યાંક જવાબદારી નિભાવતા એમ કહેવાય કે નારીની પાસે ખૂબ તાકાત છે, ખૂબ શક્તિ છે અને એનો એ પર્યાય આપતા એ દીકરીએ ગત 24 એપ્રિલે PhDની ડિગ્રી છે એ પ્રાપ્ત કરે છે અને એ દીકરી આપની સમક્ષ છે ઊભી રહીને વાત કરે છે ડૉક્ટર અંકિતા મુલાણી. અને ખાસ મેં મારી આ વાત એટલા માટે કીધી છે કે અહીંયા બેઠેલી દીકરીને એમ થતું હશે કે બેટા આપણે માંડ પાસ થઈએ છીએ, તો એટલું યાદ રાખજો કે બેટા મંચ ઉપરથી આટલા બધા દાતાશ્રીઓની વચ્ચેથી આટલી બધી મજાની કેળવણી ધામની વચ્ચે એક દિવસ તમે પણ બોલી શકો છો. કારણ કે તમારી અંદર એવું સ્પિરિટ હોવું જોઈએ કે કોઈ પણ સંજોગોની અંદર હું લડીશ, જજુમીશ અને જીતીશ. જ્યારે આ સ્પિરિટ તમારી અંદર હોય ત્યારે દુનિયાની કોઈ પણ તાકાત એવી નથી કે તમારા સપોર્ટની અંદર ન આવે. અને બની શકે કે મારી એ નાનકડી વાતથી કોઈના જીવન છે એ બદલવાની કોશિશ થશે. બની શકે કોઈની લાઈફને અહીંયાથી યુટર્ન લાગી શકે. અને જો જીવનની અંદર એવું લાગે કે હું પછાત છું, મારે માંડ પાસ થઈએ એટલા ટકાવારી આવે છે,
નહીં આવતા હોય, કારણ કે અમારી વખતે તો કોઈને 95% આવતા જ નહોતા, ને અત્યારે તમારે 90, 95, 98 સિરીઝમાં રમો છો.